સોલિસના ઇન્વર્ટરને ઓનલાઈન કરવાનું છે. તો એના માટે શું કરવાનું છે? સૌથી પહેલાં તો સોલિસનું આઈડી ક્રિએટ કરવાનું છે. આઈડી ક્રિએટ કરવા માટે તમારે સોલિસની આઈક્લાઉડની એપ્લિકેશનમાં જવાનું છે. એમાં સાઇનઅપ એકાઉન્ટ કરવાનું છે અને પ્લાન્ટ ઓનર સિલેક્ટ કરવાનું છે. પ્લાન્ટ ઓનર પછી અહીંયા ઈમેલ એડ્રેસ તમારે નાખી દેવાનું અને ટીક કરી અને ગેટ વેરિફિકેશન કોડ એ તમારા ઈમેલ એડ્રેસ ઉપર આવી જશે. આ ઈમેલ એડ્રેસ આવી જશે પછી પ્લાનની ડિટેલ થઈ અને લોગિન તમે કરી શકશો. હવે આ એક આઈડી છે એ લોગિન ક્રિએટ થઈ ગયું છે અને લોગિન કરવાનું છે. તો આ એક આઈડી આપણે નાખીએ અત્યારે. આ 901 બિલ્ડિંગનો લોગિન આઈડી ને પાસવર્ડ છે જે અત્યારે વાઈફાઈ ઓન રાખીને લોગિન કરે છે. આ એપ્લિકેશનમાં લોગિન કરતાં પહેલાં અગર તમારું વાઈફાઈ રાઉટર સાથે કનેક્શન હોય તો વાઈફાઈ રાઉટરને કનેક્શનને ફોરવર્ડ કરી દેવાનું અને મોબાઈલ ડેટા ઓન કરી અને પછી તમારે જે એક સોલિસ ક્લાઉડની એપ્લિકેશન છે એમાં યુઝર નેમ અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું. એગ્રી. આ લોગિન થઈ ગયું છે અને હવે અહીંયાથી તમે એડ પ્લાન કરી શકો અથવા તો અહીંયા ઉપર છે ને કોર્નર ઉપર છે ત્યાંથી પે કરવી હોય. એડ પ્લાન્ટ કરીને એમાં તમારે પ્લાન્ટ નેમ નાખવાનું છે. પ્લાન્ટ નેમમાં આ પ્લાન્ટ નેમ નાખ્યું છે. પછી પ્લાન્ટ ટાઈપ તો રેસિડેન્શિયલ પ્લાન્ટ છે એ સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કર્યા પછી ઇન્સ્ટોલ કેપેસિટી કેટલા કિલોનો પ્લાન્ટ છે એ અહીં નાખવાનું છે. એ નાખ્યા પછી તમારે અહીંયા છે ને વાઈફાઈ છે ને લોકેશન ઓન રાખવાનું જેથી અહીંયા લોકેશન ઓટોમેટિક આવી જશે. તો એના પછીને પહેલાં એને લોકેશન ઓન કરી દો. આ લોકેશન ઓન કર્યું છે. લોકેશન ઓન કર્યું એટલે ઓટોમેટિક રિજન ને ડિટેલ એડ્રેસ ને બધું આવી ગયું છે. હવે અહીંયા પ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન છે જેમાં અમારો કોડ નાખવાનો છે. હવે અહીંયા ઓર્ગેનાઇઝેશન કોડ હોય તો તમે ત્યાં નાખી શકો. હવે નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા પછી અહીંયા છે ને ટેરિફ ટાઈપ બતાવે છે અને ટેરિફ રેટ બતાવે છે. ટેરિફ ટાઈપ ફિક્સ આવશે અને અહીં ટેરિફ રેટમાં ₹9 પર યુનિટનો રેટ આવશે. અને પછી તમારે નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા પછી અહીંયા કઈ વસ્તુ નથી કરવાની, ફરીથી એને તમારે નેક્સ્ટ કરવાનું છે. પછી અહીંયા આવશે ઇન્સ્ટોલર ઈમેલ એડ્રેસ. તો જે ઇન્સ્ટોલર હોય એનું ઈમેલ એડ્રેસ તમારે નાખવાનું છે. અહીંયા ઈમેલ એડ્રેસ નાખી દીધું. પછી અહીંયા તમારો ઇન્સ્ટોલરનો મોબાઈલ નંબર નાખવાનો છે. એ નાખ્યા પછી અહીંયા પ્લાન્ટનો ઇમેજ નાખવાનો છે. જો નાખવો હોય તો પ્લાન્ટનો ઇમેજ તમે નાખી શકો. ઓકે કરો. અલાવ. એટલે ડાયરેક્ટ સોલ્વ પાડી દો નાનું. પછી એને કમ્પ્લીટ કરવાનું છે અને પછી તમારે ક્રિએટ પ્લાન્ટ ઉપર કરવાનું છે. ક્રિએટ પ્લાન્ટ ઉપર જશો એટલે ક્રિએટ સક્સેસફુલી કન્ટિન્યુ ટુ એડ નીચે વ્યૂ પ્લાન્ટ ઉપર જવાનું છે. વ્યૂ પ્લાન્ટમાં જઈ અને નો ડેટા લોગર વોઝ એડેડ પ્લીઝ એડ ડેટા લોગર. તો તમારે ડેટા લોગર એડ કરવાનું છે. તો એડ કરવાનું છે. એડ કર્યા પછી ઇન્વર્ટરના ડોંગલ હોય ત્યાં વાઈફાઈ ત્યાં QR કોડ હોય એને સ્કેન કરશો ને તો એનો સિરિયલ નંબર આવી જશે. એનો સિરિયલ નંબર આવી જશે. હવે ઉપર ઓકે કરવાનું છે. ઓકે કર્યા પછી વ્યૂ પ્લાન્ટ ઉપર ક્લિક કરવાનું છે. વ્યૂ પ્લાન્ટ પર ક્લિક કરો ને અહીંયાથી આને એપ્લિકેશનને ઓફ કરી દેવાની છે. એમને બંધ કરી દો. હવે છે ને આનું ઇન્ટરનેટ તમારે બંધ કરી દેવાનું છે. ઇન્ટરનેટ બંધ કરી દીધું બરાબર છે અને વાઈફાઈમાં જવાનું છે. વાઈફાઈમાં આનો જે ઇન્વર્ટર છે એનો
સિરિયલ નંબર હશે, જ્યાં લખ્યો હશે સિરિયલ નંબર, આ સિરિયલ નંબર, એ સિરિયલ નંબર તમારે વાઈફાઈમાં સર્ચ કરવાનું છે. અને એમાં પાસવર્ડ નાખવાનો છે, એક મિનિટ, એમાં પાસવર્ડ નાખવાનો છે 1 થી 8. 1 થી 9. હા સોરી, 1 થી 9, 1 2 3 4 5 6 7 8 9, અને એને સેવ કરવાનો છે. કનેક્ટેડ. હવે તમે જોઈ શકો ઉપર વાઈફાઈ છે ને કનેક્ટ થઈ ગયું છે ઇન્વર્ટરની સાથે. બરાબર, હવે તમારે આમાંથી બહાર નીકળી અને ગૂગલ ક્રોમમાં જવાનું છે. ગૂગલ ક્રોમમાં એના આઈપી એડ્રેસ નાખવાના છે 10.100.100.254. એક એન્ટર કરશો એટલે ઇન્વર્ટરની સાથે ઇન્વર્ટર વાઈફાઈ કનેક્ટ છે એમાં આવી ગયું. હવે પહેલાં તમારે એડમિન છે અને પાસવર્ડ નાખવાનો છે Solis 1, એટલે સેટઅપ ઇઝ સક્સેસફુલ, પ્લીઝ રીલોગિંગ, ઓકે કરવાનું છે. એની પર કરશો એટલે ફરીથી યુઝર નેમ પાસવર્ડમાં છે એમાં એડમિન ઉપર એડમિન નાખી દેવાનું અને નીચે પાસવર્ડમાં Solis 1 નાખવાનું, આ કાઢીને SOLIS 1 અને સાઇન ઇન કરવાનું છે. સાઇન ઇન કર્યા પછી નોટ નાવ તમે છે ને અહીંયા લોગિન થઈ જશો, બરાબર છે, ઇન્વર્ટરની સાથે. હવે ઇન્વર્ટરની સાથે અહીંયા છે ને ક્વિક સેટ છે, તમે જોઈ શકો આ ક્વિક સેટ છે. ક્વિક સેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી એનો તમારું જે અહીંયા ઘરમાં જે વાઈફાઈ લાગેલું છે એ વાઈફાઈ રાઉટર હવે સર્ચ કરવાનું છે. હવે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે, સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરશો ને તો તમારું જે ઘરનું વાઈફાઈ છે ને એ બતાવશે આમાં. આ ઘરનું વાઈફાઈ છે, હા, એની પર ક્લિક કરી અને પછી નીચે જઈને તમારે અહીંયા ઓકે આવશે, એને ઓકે કરવાનું છે. ઓકે કરશો પછી નીચે છે ને અહીંયા એની નીચે અહીંયા પાસવર્ડ છે, અહીંયા પાસવર્ડ પૂછ્યું માંગ્યો છે, તો એ જે વાઈફાઈ રાઉટરનો પાસવર્ડ હોય ને એ તમારે નાખવાનો છે. એ પેસ્ટ કરી દીધો પછી તમારે એને સેવ કરી દેવાનું છે. સેવ કરશો ને એટલે આમાં જે ડોંગલ છે ને એ ડિસ્કનેક્ટ થઈ જશે અને એ રિસ્ટાર્ટ થશે. તો તમારે 10 સેકન્ડ સુધી એની રાહ જોવાની છે. ઇટ ટેક્સ 10 સેકન્ડ ડેટા લોગર. તો આ ડેટા લોગર છે ને 10 સેકન્ડ સુધીનો હજી વાર લાગશે. તમે ઉપર જુઓ કે અહીંયા વાઈફાઈ બી ડિસ્કનેક્ટ થઈ ગયું છે અને ઇન્ટરનેટ તો ચાલુ જ નથી, બરાબર છે. હવે 10 સેકન્ડ પછી આપણે પાછા આવીશું. હવે એપ્લિકેશન ઓપન કરો અને ઉપર છે ને તમારું મોબાઈલનું ઇન્ટરનેટ ચાલુ કરી દો. ઇન્ટરનેટ ચાલુ કરી તમે અહીંયા પ્લાન તમારે એક બતાવી દેશે ઓફલાઈન. હમણાં જો તમે ઓલમાં જશો, અહીંયા એક ઓલ છે અને ઓફલાઈન બતાવે છે. હવે અહીંયા એની પર ક્લિક કરશો તમે પછી ત્યાં ડિવાઇસ ઉપર ક્લિક કરવાનું છે. ડિવાઇસ ઉપર ક્લિક કર. ડિવાઇસ ઉપર ક્લિક કરશો ને તો રિફ્રેશ મારવાનું. એમાં નીચે અહીંયા ડેટા લોગર છે. ડેટા લોગર છે ને એડ થઈ ગયું છે. હવે ડેટા લોગરની અંદર જાઓ. અંદર જશો ને તો જો અહીંયા સ્ટેટ બતાવે છે, સ્ટેટ ઓનલાઈન, બરાબર. તમારો આ ઇન્વર્ટર ઓનલાઈન થઈ ગયું છે. આમાં તમારે છે ને ઓવરવ્યૂ ડેટા છે ને, ઓવરવ્યૂ એ 10 મિનિટ પછી આવશે. અત્યારે તમારો પ્લાન્ટ ઓનલાઈન થઈ ગયો છે, તો આ 10 મિનિટ પછી તમે આને જોઈ શકો પ્લાન્ટ. અને આ તમારી સોલિસની સિસ્ટમ જે ઓનલાઈન કરવાની છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ પ્રોસેસ તનય સોલર દ્વારા સુરતથી કરવામાં આવી છે અને બધાને એનો ફાયદો મળે ને ઓનલાઈન કરી શકે એના માટે કર્યું છે.
થેન્ક યુ.